વિસલવેન ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગતા ક્ષેત્રે કાર્યરત રત્નોને સન્માનિત કરવા માટે રાજકોટની સયાજી હોટલ ખાતે ગાર્ડિયન એન્જલ એવોર્ડના 6ઠા એડિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે રાજકોટથી સમગ્ર ગુજરાત માટે એક ખાસ હેલ્પલાઇન લોન્ચ કરવામાં આવશે. મનોદિવ્યાંગ બાળકોના વાલીઓને મૂંઝવતા પ્રશ્નો જેવા કે નિદાન, થેરાપી અને સરકારી યોજનાઓની માહિતી હવે આ એક જ હેલ્પલાઇન પરથી આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે. ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પૂનમ કૌશિકના જણાવ્યા અનુસાર આ હેલ્પલાઇન દિવ્યાંગ બાળકોના ભવિષ્ય માટે ગેમ ચેન્જર સાબિત થશે. મારું નામ પૂનમજી કૌશિક, હું વિસલવેન ફાઉન્ડેશનની મેનેજિંગ ટ્રસ્ટી છું. અમારી ફાઉન્ડેશન દર વર્ષે ગાર્ડિયન એન્જલ એવોર્ડ કરે છે. ગાર્ડિયન એન્જલ એક એવા એવોર્ડ છે કે જે દિવ્યાંગતા ક્ષેત્રમાં જે લોકો જોડાયેલા છે, જે લોકોની મદદથી કે જે લોકોના પ્રયત્નોથી જ દિવ્યાંગજનોની લાઈફમાં જે સુધારો થાય છે, એ લોકોના એફર્ટ અને એ લોકોની શક્તિ છે કે જે એના પાછળથી એ લોકો આખા દિવ્યાંગતા ક્ષેત્રને એમ્પાવર કરે છે, એ લોકોને અવોર્ડ આપવા માટે અમે અવોર્ડ રાખીએ છીએ. આ અમારું 6ઠ્ઠું એડિશન છે. આવતીકાલે સયાજી હોટેલમાં અમે આ અવોર્ડ કરીશું. આમાં જે થેરેપિસ્ટ છે, કાઉન્સિલર્સ છે, સ્પેશિયલ એજ્યુકેટર્સ છે, જે માતા પિતા, જે રોલ મોડલ માતા પિતા છે, જે પોતે બાળકો રોલ મોડલ છે, કેરટેકર્સ છે, ડોક્ટર્સ છે, સાયકોથેરાપિસ્ટ, સાયકાઇટ્રિસ્ટ છે, એ લોકો જે બી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે એ બધાને અમે લોકો અવોર્ડ આપીશું. 89 અવોર્ડ્સ કાલે થશે અને એની સાથે સાથે અમે એક મનોદિવ્યાંગતાના ક્ષેત્રે એક હેલ્પલાઇન લોન્ચ કરી રહ્યા છે. એ પણ આવતીકાલે અમે લોન્ચ કરી. સો અમારી હેલ્પલાઇન ન્યુરોડાયવર્સિટી કે માનસિક દિવ્યાંગતાનું બાળક અગર કોઈને બોર્ન થાય કે કોઈના બાળકને આ સમસ્યા હોય તો એને એઝ અ પેરેન્ટ આપણે એને ક્યાં જવું, કયા ડૉક્ટર પાસે જવું, કયા થેરપી સેન્ટરમાં જવું, કઈ અસેસમેન્ટ કરવી, કઈ રીતે કાઉન્સેલિંગ કરવી, એ બધી જે સમસ્યાઓ એક માતા પિતાના મનમાં હોય છે અને ગવર્મેન્ટ આમાં શું સપોર્ટ કરી રહી છે, ગવર્મેન્ટ સ્કીમ્સ કઈ છે, એના માટેની એક હેલ્પલાઇન અમે કાલે લોન્ચ કરીશું કે જે એક વન સ્ટોપ સોલ્યુશન હશે. આપને કોઈ બી પ્રશ્ન હોય તો અમે એનું આ હેલ્પલાઇન આખા ગુજરાત માટે છે. કાલે આપણે રાજકોટમાં આને લોન્ચ કરીશું પહેલી વખત.